ભારત બન્યો વિશ્વનો ત્રીજો સૌથી શક્તિશાળી દેશ। લોવી ઇન્સ્ટિટ્યૂટ એશિયા પાવર ઇન્ડેક્સમાં પહેલીવાર 40 પોઈન્ટ સાથે ભારત મેજર્સ પાવરમાં। શ્રીલંકામાં વાવાઝોડું દીટવાથી ભારે તબાહી, અત્યાર સુધીમાં 80 લોકોના મૃત્યુ, 40થી વધુ લોકો ગુમ। ભારતે મોકલી રાહત સામગ્રી। વાવાઝોડાથી તમિલનાડુમાં પણ એલર્ટ। એરબસ A320 ફેમિલી પ્લેનમાં સોલાર રેડિયેશનનો ખતરો, ફ્લાઇટ કંટ્રોલ ડેટા કરપ્ટ થવાની શક્યતા, સોફ્ટવેર અપડેટ થવા સુધી અનેક ફ્લાઇટ્સ મોડી પડવાની સંભાવના। થોડીવારમાં કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર વચ્ચે બેઠક, ખુરશીની ખેંચતાણ વચ્ચે નાસ્તાના બહાને સુલેહના પ્રયાસ, હાઈકમાન્ડના આદેશ પર મુલાકાત। પોરબંદરમાં ગેરકાયદે દબાણ કરનારાઓને પીઆઈના સિંઘમ રૂપનો મળ્યો પરચો, કોઈ પણ સ્થિતિમાં દબાણો દૂર કરવાના નિર્ધાર સાથે સંભળાવી દીધું રોકડું। કામ પૂરું કરી 12 વાગે ધોકો લઈને આવું જ છું। 28 ને 28